રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સવારથી જ રેલવે અને મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રેલવેની અંદાજે 5 એકર જમીન પર થયેલા ગેરકાયદેસર 350થી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 20થી વધુ જેસીબી મશીનો અને 50 જેટલા ટ્રેક્ટરોની મદદથી આ ડેમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ છે. કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં અમુક સ્થળે ઘર્ષણ અને આગચંપીના પ્રયાસોના અહેવાલો પણ સામે આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ ફોર્સનો મોટો કાફલો ખડકી દેવાયો છે. રેલવેના એન્જિનિયરિંગ વિભાગ અને મનપાના અધિકારીઓની હાજરીમાં આ સંયુક્ત કામગીરી ચાલી રહી છે. લાંબા સમયથી પડતર આ જમીનને ખુલ્લી કરાવવા માટે તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત છે અને ડેમોલિશનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા પ્રયાસો ચાલુ છે.